ભરૂચ જિલ્લા પંચાયતમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળતા ત્રિશંકુ સ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં સતત ત્રીજી ટર્મમાં જનતા દળ યુ કિંગ મેકરની ભૂમિકામાં આવી ગયું છે। ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીનું પરિણામ જાહેર થતાં કોંગ્રેસ 13 બેઠકો મેળવી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, તો ભાજપાને 12 અને જનતા દળ યુને 9 બેઠકો મળી છે। આમ કોઈ પણ એક પક્ષ પોતાના દમ પર સત્તા મેળવવા સક્ષમ નથી। 2010માં યોજાયેલ 31 બેઠકોની ચૂંટણીમાં ભાજપાએ 14, કોંગ્રેસને 11 અને જનતા દળ યુને 6 બેઠકો મળી હતી, જે બાદ ભાજપ અને જનતા દળ યુના ગઠબંધને 5 વર્ષ સુધી શાસન ચલાવ્યું હતું, જેમાં ભાજપાના મનહર ગોહિલ પ્રમુખ અને જનતા દળ યુના અનિલ ભગત ઉપપ્રમુખ બન્યા હતા। આ બાજુ 5 વર્ષથી સત્તાથી દૂર રહેનાર કોંગ્રેસ પણ આ અંગેની જાણ મોવડી મંડળને કરવામાં આવી છે, ત્યાંથી જે નિર્ણય લેવાશે તે પ્રમાણે કાર્યવાહી કરાશે, તેમ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા જણાવી રહ્યા છે। ત્રિશંકુની પરિસ્થિતિ સર્જાતા પુનઃ એકવાર જનતા દળ યુ કિંગ મેકરની ભૂમિકામાં આવી જતા કોંગ્રેસ અને ભાજપ બંને જનતા દળ યુને મનાવવા માટેના પ્રયાસો પોતપોતાની રીતે કરી રહ્યા છે, પરંતુ જનતા દળ યુ હાલ પોતાના પત્તા ખોલવાને બદલે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। પ્રદેશ પ્રમુખ છોટુભાઈ વસાવા આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને પછી કોને ટેકો આપવો તે નક્કી કરશે, તેમ જેડીયુના પ્રદેશ મંત્રી અનિલ ભગત જણાવી રહ્યા છે। હવે આગામી દિવસોમાં જનતા દળ યુને મનાવવામાં ભાજપ કે કોંગ્રેસ કોણ સફળ થાય છે અને કઈ શરતે કોઈ પણ બે પક્ષો સત્તાના સિંહાસન સુધી પહોંચે છે તે જોવું રહ્યું, પરંતુ એટલું નક્કી છે કે હાલ તો જનતા દળ યુના બંને હાથમાં લાડુ છે। આ વર્ષે ભાજપાની બેઠકો ઘટવા સાથે જનતા દળ યુ અને કોંગ્રેસની બેઠકોમાં વધારો થયો છે। વળી આ વખતે ભરૂચ જિલ્લા પંચાયતમાં મહિલા સામાન્ય માટે અનામત હોવાથી નવા પ્રમુખ કોણ બનશે તેના કરતાં પણ જિલ્લા પંચાયતમાં શાસન કોણ કરશે તે પ્રશ્ન મહત્વનો બન્યો છે। છેલ્લા 5 વર્ષથી જનતા દળ યુ સાથે ગઠબંધન કરી સત્તા ભોગવનાર ભાજપા મોવડી મંડળની સૂચના મુજબ નિર્ણય કરશે તેમ જણાવે છે।